શિયાળો હવે જવાની તૈયારી છે અને ઉનાળો હવે શરૂ થવાનો છે. ગરમીઓ શરૂ થાય એટલે ગરમીઓની સ્પેશિયલ ગરમી ભગાવવા માટે સ્પેશિયલ એવી વસ્તુ આપણે બનાવવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. જ્યારે આપણે કલ્પવૃક્ષ યુટ્યુબ ચેનલ ઉપર કલ્પવૃક્ષ કિચનમાં સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝ આપણે ચલાવી રહ્યા છીએ, ત્યારે આવો આજના દિવસે પાણીપુરી નહીં, પાણી ફુલકી એ આપણે આજના દિવસે બનાવવાના છીએ. પાણીપુરી ઓબ્વિયસલી ગુજરાતી આ એક ફૂડ છે, પણ ફુલકી પાણી છે એ ઉત્તર પ્રદેશ અને બિહાર, યુપી બિહાર બાજુની આ વસ્તુ છે. ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે, સ્વાદિષ્ટ બનતું હોય છે. બહુ ઓછી વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે, પણ પાણીપુરીને પણ ભૂલાવી દે કદાચ એવી આ વાનગી છે. તો આવો આપણે ઝડપથી બનાવી લઈએ. કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરીશું એ આપણે જોઈ લઈએ છીએ. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. મેં પહેલાં જ કહ્યું હતું કે બહુ ઓછી વસ્તુનો ઉપયોગ આપણે કરવાના છીએ. જેમાં આપણે ચટણી બનાવવા માટે નોર્મલ પાણીપુરીનું પાણી બનાવતા હોઈએ એમાં ફુદીનો હોય છે, કોથમીર હોય છે, તીખી સુરતી મરચી હોય છે, એ ઉપરાંત મીઠો લીમડો નાખી શકીએ છીએ, ચાટ મસાલો નાખી શકીએ છીએ, હોય તો જલજીરા પણ નાખી શકીએ છીએ. પણ ફુલકી બનાવવા માટે, એટલે કે પાણીપુરીની પૂરી જે હોય એના જગ્યા પર ફુલકી જે આપણે બનાવી છે, એના માટે આપણે 1 વાટકી અડદની દાળ અને સામે એનાથી અડધી આપણે મોગર દાળ, ફોતરા વગરની જે મગની દાળ આવે છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. ફરીવાર કહું છું, 1 વાટકી અડદની દાળ અને એનાથી અડધી જેટલી પણ હોય એનાથી અડધી આપણે મોગર દાળનો ઉપયોગ કરવાના છીએ. એને 3 કલાક પહેલાં મેં પાણીમાં પલાળી રાખેલું અને હવે પાણી કાઢી અને આપણે નોર્મલ આને પીસી લેવાનું છે. એકદમ બારીક એવી પીસી લઈએ. પલાળેલી દાળને આપણે નોર્મલ પીસી રહ્યા છીએ. એકદમ બારીક એને પીસવાનું છે. દાળ જ્યારે પલાળી ત્યારે 1.5 વાટકી હતું, 1.5 કપ, અને અત્યારે જોઈએ છીએ તો ઓલમોસ્ટ 3 કપ કરતાં પણ વધી ગયું એવું લાગે છે આપણને. થોડી થોડી કરી અને થોડુંક પાણી ઉમેરી અને એકદમ બારીક પીસવાનું છે. હું ફરી એટલા માટે કહી રહ્યો છું કારણ કે દહીં વડાના જે આપણે વડા બનાવી અને એમાં જે પીસી અને પછી આપણે એને ફ્લફી બનાવવાનું હોય છે, એવો આપણે પ્રયાસ આજે કરવાનો છે. એટલે હવે એકદમ બારીક એવું પીસી લઈએ. દાળની સાથે સાથે આપણે મરચાં અને થોડુંક આપણે આદું પણ નાખીએ છીએ. પ્રિયજનો, આપણે બેટર તૈયાર કરી લીધું છે દાળને પીસીને, અને હવે આપણે બનાવી રહ્યા છીએ ફુલકી પાણીનું પાણી. પાણીપુરીનું પાણી જે આપણે બનાવતા હોઈએ બસ સેમ આપણે બનાવવાનું છે. જેના માટે આપણે જાજી બધી કોથમીર લઈએ છીએ, દાંડલા સોતી જ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. બાય ધ વે, આપણે પાણીપુરીની રેસીપી જે આપી નથી આપણી સાત્વિક રેસીપીની આ વિડીયો સિરીઝમાં, જો તમે ઈચ્છતા હો તો આપણે ચોક્કસ આપીશું. તમે કોમેન્ટમાં લખજો, કારણ કે પાણીપુરીની પૂરી બનાવવી એ બહુ જ ટફ હોય છે, રાઈટ? કોથમીર સાથે આપણે ફુદીનો નાખીએ છીએ ઘણો બધો, અને સ્વાદ અનુસાર તીખાશ માટે સુરતી મરચીનો ઉપયોગ કરી રહ્યા છીએ. એ ઉપરાંત આદુ છે, એ ઉપરાંત ચાટ મસાલો, એ ઉપરાંત જલજીરા પાવડર, લીંબુનો રસ નાખીએ છીએ. આ જગ્યા ઉપર આપણે આંબલીનો પલ્પ પણ ખટાશ માટે નાખી શકીએ. થોડુંક પાણી નાખી હવે આપણે આને પીસી લઈએ. अब डालेंगे ढेर सारा बर्फ और हमारा पानी. પાણી નાખી કન્સિસ્ટન્સીને સેટ કરી લઈએ. આ સ્ટેજ ઉપર ચાખી શકીએ છીએ. જરૂર પડે તો નમક, ખટાશ નાખી શકીએ છીએ. પ્રિયજનો, પાણી તૈયાર કર્યા પછી હવે આપણે આવી ગયા છીએ મહત્વના મુદ્દા ઉપર. આપણે ફુલકી બનાવવાની છે અને હલકી ફુલકી બનાવવા માટે આપણે જે બેટર તૈયાર કર્યું છે એની અંદર નમક નાખવાનું બાકી છે, અને આદુ અને મરચું આપણે સ્વાદ અનુસાર અંદર પીસી લીધું છે. અત્યારે જે બેટર આપણે દેખાઈ રહ્યું છે પરફેક્ટ છે. કન્સિસ્ટન્સી આટલી જ હોવી જોઈએ. જો રિબન પડે ને એવી કન્સિસ્ટન્સી હોવી જોઈએ, રાઈટ? અને અડદની દાળ છે એટલે એ સરસ એકદમ ચીકણી હોય છે, જેનાથી આપણી ફુલકી છે એ બેસ્ટ તૈયાર થશે. મૂળ તો દહીં વડાની જે પ્રોસેસ છે એ પ્રોસેસ આપણે હાલ ફોલો કરી રહ્યા છીએ, પણ એના માટે કેટલું ફ્લફી બનાવવું જોઈએ બેટર એ આપણે જોવાનું છે. તો એના માટે હું હાલ એક વાટકાની અંદર પાણી લઉં છું. હવે એ પાણીની અંદર આપણું જે બેટર છે એને નાખીએ છીએ. ભક્તો, જોઈએ છે તો પાણીની અંદર આપણે આ ફુલકી એટલે કે ભજીયું છે એ તરવા માંડ્યું છે.
લુક એટ ધીસ. જ્યારે પીસીએ છીએ મિક્સરની અંદર, ત્યારે જો મિક્સર આપણું મજબૂત હોય અને 2 મિનિટ સુધી વધારે આપણે પીસીએ તો આ પ્રકારે એની કન્સિસ્ટન્સી થઈ જાય છે. મૂળ વાત એ છે કે સોડા નાખ્યા વગર પણ આપણું ભજીયું છે એ પાણીમાં તરશે, તો જ એ ફ્રાય કરતી વખતે તેલમાં તરશે અને કાચું પણ નહીં રહે. તો જો આ ટાઈપનું જ કરવું જરૂરી છે. જો આપણું ભજીયું છે પાણીમાં ન તરતું હોય તો પહેલાં એને સારી રીતે ફેંટવું પડશે. કેવી રીતે ફેંટવું છે એ તમને હું હવે દેખાડું છું. સ્વાદ અનુસાર નમક નાખીએ છીએ. બીજા કોઈ મસાલા આપણે આમાં નાખવાની જરૂર નથી. બેટર આપણે સાદું જ રાખવાનું છે. નમક છે એ ખાસ કરીને ચાખી લેવું જરૂરી છે. હાથથી જે આ ફેંટવાની પરંપરા છે એ આપણી જૂની પરંપરા છે. આ પ્રોસેસ કરવી જરૂરી છે. તો જ મેંદુવડા હોય કે દહીંવડા હોય કે પછી આ ફુલકી પાની હોય, કોઈ પણ વસ્તુ જે છે એ તો જ ફ્લફી બને છે અને અંદરથી એકદમ જાળીદાર બને છે. મૂળ મહત્વની વાત એ છે કે સોડા નાખ્યા વગર પણ આપણે એને ફૂલાવવાનું છે અને તેલની અંદર કાચું પણ ના રહેવું જોઈએ પાકતી વખતે. એનું ધ્યાન આપણે આપવાનું છે. તો 5 થી 7 મિનિટ સુધી જો આવી રીતે એક જ દિશામાં એને ચલાવતા રહીએ તો સરસ આની અંદર હવા ભરાઈ જશે અને બેટર છે આપણું એકદમ ફ્લફી, પોચું રૂ જેવું તૈયાર થઈ જશે. એક બાજુ આપણે તેલને ચડાવી દીધું છે કડાઈમાં અને હવે આપણે આગળ વધીએ છીએ. મીડિયમ સાઇઝના ભજીયા આપણે પાડીએ છીએ. ભજીયા નાખ્યા પછી નીચે કદાચ ચીપકવા ટ્રાય કરશે, તો એકાદ મિનિટ પછી આપણે ચમચી ફેરવીએ તો નીચેથી ઉખડી પણ જશે અને સાઈડ છે એની પલટી જશે. લુક એટ ધીસ. સરસ વડા આપણા તૈયાર થઈ ગયા છે. સોરી, આપણે એને ફુલકી કહેવાનું છે. આ ફુલકી તૈયાર થઈ છે. આના આકાર સામે જોવાનું નથી, બસ આના ટેસ્ટી એવા સ્વાદ સામે આપણે જોવાનું છે. મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર 3 મિનિટ સુધી પકાવીશું એટલે આપણા ફુલકી છે બનીને તૈયાર થઈ જશે, પાકી જશે, અંદરથી કાચી નહીં રહે. પાણીપુરીના પાણીની અંદર આપણે હવે આ ફુલકી આપણે નાખી રહ્યા છીએ. ગરમ ગરમ ફુલકીને પાણીમાં નાખતાની સાથે વધીને 2 મિનિટની અંદર એ પાણી છે એ પી લેશે. એકદમ પોચી અને ફ્લફી એવી તૈયાર થઈ જશે. રેસીપી આપણી તૈયાર છે. છેલ્લી આપણી શરત પ્રમાણે જે કે ઘરમાં બનાવો એ ઠાકોરજીને ભોગ ધરાવજો, પછી જમવામાં ઉપયોગ કરજો. 5 મિનિટ પછી આપણે જમવામાં ઉપયોગ કરી શકીએ છીએ. પાણીપુરીના ઓપ્શનમાં આપણે આ ફુલકી પાની બનાવી શકીએ છીએ. મળીએ છીએ ફરીવાર નવી એક રેસીપી સાથે. ત્યાં સુધી સૌને હર હર મહાદેવ. આપણે આજે પાણી ફુલકી બનાવી રહ્યા છીએ, જેને આપણે ફુલકી પાની પણ કહી શકીએ. પાણીપુરીના ઓપ્શનમાં આ વસ્તુ બેસ્ટ છે. પાણીપુરી ખાવા માટે યુઝ્યુઅલી બધા લોકો, ખાસ કરીને યુવાનો, લેડીઝ, બાળકોને પણ પાણીપુરી ભાવતી હોય છે, તો એ બહાર ખાતા હોય છે. પાણીપુરીનું પાણી કેવી રીતે બને છે અથવા તો પાણીપુરીની પૂરી કેવી રીતે બને છે, કેવી હાલતમાં બને છે, આપણને અંદાજ પણ નથી હોતો. તો હું એમ નથી કહેતો કે બહારનું સદંતર બંધ કરી દેવું જોઈએ ખાવાનું, પણ માપમાં રાખવું એ ખરેખર જરૂરી છે. અને આજના દિવસે હું ચોક્કસ એમ કહીશ કે આવી નાની નાની રેસીપીઓ જે ઘરે પણ બનાવી શકીએ છીએ અને બહારની પાણીપુરી જેવો જ સ્વાદ આપણને ઘરે બેઠા જ જો મળતો હોય તો શા માટે આપણે આળસ છોડી અને આ ન બનાવીએ. તો આપણે સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝ ચલાવી રહ્યા છીએ. એનો સાર બસ એટલો જ છે, એનો ભાવાર્થ બસ એટલો જ છે કે ઘરે પણ બહાર જેવી વસ્તુઓ બનતી હોય છે પણ સ્વાદિષ્ટ, ઓછા ખર્ચે અને ઓછી વસ્તુઓનો ઉપયોગ કરીને પણ સ્વાદ ખરેખર બહારના કરતાં પણ વધારે. તો આશા રાખીશ કે આજની આ રેસીપી છે તમને બધાને ખૂબ જ ગમશે. ખાસ કરીને અત્યારે ઉનાળાની શરૂઆત થઈ છે, તો ઉનાળાની ઋતુની અંદર ઠંડુ પાણી અને એ સાથે સાથે જો પાણી પણ ખટમીઠું હોય અને એ સાથે સાથે ઘરે બનાવેલી આ ફુલકી પાની હોય તો ખરેખર બહુ જ આનંદ આવે. તો ચોક્કસ તમને આ ગમશે. યુપી બિહારની આ વાનગી છે, ખરેખર એકવાર ટ્રાય કરજો, તમને ખૂબ જ ગમશે એવી મને આશા છે. ચાલો આપણે ઠાકોરજીને ભોગ ધરાવી દઈએ.